તહેવારો નજીક આવી રહ્યા છે પણ સોના ચાંદીના ભાવે લોકોની ખરીદીનો ઉત્સાહ ઘટાડી દીધો। આ વખતે પુષ્ય નક્ષત્ર પર એડવાન્સ બુકિંગના દર જે છે તે દર વર્ષ કરતાં આ વખતે બુકિંગ ઓછું જોવા મળ્યું। હાલ સોનાના ભાવ 1,22,100 છે તેમજ ચાંદીનો ભાવ 1,04,500 રૂપિયા છે। ત્યારે લોકો હવે સોનું એક્સચેન્જ કરાવવાનું વધુ પસંદ કરે છે। છેલ્લા 9 મહિનામાં સોનું 54% તેમજ ચાંદી 74% રિટર્ન આપી રહ્યું છે। વેપારીઓ મેકિંગ ચાર્જીસમાં 50% ફી સહિતની ઓફર સાથે ગ્રાહકોને આકર્ષવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે। અત્યારે જે કસ્ટમરની બાઇંગ કેપેસિટી છે એ થોડી ડ્રેઇન થઈ રહી છે, કારણ કે રેટ અત્યારે જે છે ઉપર ને ઉપર જઈ રહ્યો છે। અત્યારે સોનાનો 24 કેરેટનો ભાવ 1,21,000ની ઉપર જઈ રહ્યો છે, જ્યારે ચાંદીનો ભાવ છે એ 1,44,000-45,000થી ઉપર જઈ રહ્યો છે 1 કિલોનો ભાવ। તો એના કારણે જે દિવાળીની સિઝન છે અત્યારે મોરોવર જે લોકો જે છે એ વધારે પડતું ગોલ્ડ એક્સચેન્જ કરવામાં માની રહ્યા છે। આશા પૂરેપૂરી છે, કારણ કે અત્યારે બી લોકોની ઇન્ક્વાયરીઝ એટલી જ આવી રહી છે કે ભાઈ ભાવ ઘટશે, પણ હકીકતમાં હું એ કહેવા માંગીશ કે ભાવ અત્યારે થોડો પણ વધી જ રહ્યો છે। તો લોકોએ વહેલી તકે પોતાનો ભાવ ગોલ્ડ રેટ બુક કરી અને જે પણ પોતાની ફ્યુચર પ્લાનિંગની જ્વેલરીઝ હોય, જે આવતી લગ્નસરાની જે સિઝન છે એ પ્રમાણે પોતાનું ફ્યુચર પ્લાનિંગ કરી અને જ્વેલરી બુક કરી લેવી જોઈએ। બધી જગ્યાએ અલગ આપણે ઓફર્સ મૂકવામાં આવે છે। આપણે ત્યાં બી આયસ જ્વેલર્સની અંદર બી ગોલ્ડની મેકિંગ ચાર્જીસ ઉપર 50%ની ઓફર છે, જ્યારે આપણે ડાયમંડના દાગીના છે એની મેકિંગ ફ્રી છે।